અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા નીકળનાર છે, ત્યારે કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં નીકળનારી આ રથયાત્રા માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સમગ્ર રથયાત્રા રૂટને સુરક્ષાના કવચમાં આવરી લેવા માટે 30,000થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો ખડે પગે રહેશે। આ સુરક્ષામાં 10 ડીઆઈજી, આઈજી, 42 ડીસીપી, તેથી ઉપરના અધિકારીઓ, 90 એસીપી, 303 પીઆઈ, 673 પીએસઆઈ સહિતનો કાફલો બંદોબસ્ત સંભાળશે। આ ઉપરાંત 3000 એસઆરપી, 1000 પેરામિલિટરી ફોર્સ, 5 આરએએફ, 4 બીએસએફ, 3 ચેતક કમાન્ડોની ટુકડીઓ સુરક્ષામાં તૈનાત। રથયાત્રા રૂટનું સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે, જ્યારે 250થી વધુ ધાબા પોઈન્ટ અને 100 ડ્રોન કેમેરાથી દરેક હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવશે। તમામ પોલીસકર્મી બોડીવોર્ન કેમેરાથી સજ્જ રહેશે અને ક્રાઇમ બ્રાન્ચ મૂવિંગ બંદોબસ્તની ખાસ જવાબદારી સંભાળશે। 1000 જેટલા માણસો અમારા અલગ અલગ અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ્સ જો રાખ્યા છીએ। हमारी कमांड कंट्रोल व्हीकल माटे, क्यूआरटी टीम माटे जो है, रिजर्व तरीके माटे जो है, અને સાથોસાથ જો અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેના માટે અમે વધારે ટેકનિકલ સપોર્ટ માટે અમારા કંટ્રોલ રૂમમાં વધારે જો ડેશબોર્ડ છે એના મોનિટર કરવા માટે हमारा जो सोशल मीडिया ની ટીમો છે એના એક તરફથી સ્ટ્રાઇકિંગ ફોર્સ માટે અગર કોઈ ફેલાવે તો તાત્કાલિક ટીમ જાય એના પકડીને લઈ આવે। આ બધા માટે બી અમે લોકો ઘણી બધી ટીમો બનાવી છે। એના માટે થોડા સા 1000 જેટલા માણસોને વધુ રાખેલા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ बी एसओजीની ટીમ એના સાથે ચર્ચા કરી, જો પૂછપરછ ઇન્ટ્રોગેશન થઈ તો આપણે રથયાત્રામાં કોઈ એવા દિક્કત નથી જોઈએ। છતાં જો એટીએસની ટીમ અને એના મદદથી આજુબાજુ જો જિલ્લાઓના અમારી ટીમો છે, આજુબાજુ જિલ્લા એના સાથે ઓલરેડી અમે લોકો જો કાર્યવાહી કરીએ છીએ અને આ જો મોડ્યુલ એક પકડાય છે જેના ઉપર એટીએસ કામગીરી કરી રહી છે, તો અત્યારે અમારે રથયાત્રામાં કોઈ એવા તકલીફ નથી જોઈએ। છતાં અમારે એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આજુબાજુના તમામ જિલ્લાઓ સાથે બી આ બારેમાં અમારા સંકલન કન્ટિન્યુઅસ ચાલુ છે।